અરે માહી જરા જોજે ને, મારે આ મહિનાની રજા કેટલી છે, મારે આ મહિનાની રજાનું પ્લાનિંગ કરવું છે. અરે હજી ગયા મહિનાનું મારે બાકી છે અને 10 તારીખની તારી એન્ટ્રી નથી આમાં. તું અરે આવેલી છો કે નથી અરે આવેલી? હા, હું આવેલી હતી પણ મારે આવવામાં થોડું લેટ થઈ ગયું એટલે સિગ્નેચર કરતા હું ભૂલી ગઈ છું. અરે ના ચાલે, તમે એમ કહો મેં સિગ્નેચર કરતા ભૂલી ગઈ તો એમાં મારે તો બધું ગોતવું પડે ને મેડમ. હું દિલીપભાઈ સાથે જ આવી હતી, તમે એના સાથે વાત કરી લ્યો. તો દિલીપભાઈને હવે મારે ક્યાં ગોતવા જવાના, અને એને સિગ્નેચર નહીં કરી હશે તો ઠીક છે, ચલો મારા રીતે જોઈ લઈશ. તમે તમારું વર્ક કન્ટિન્યુ કરો અત્યારે. યાર મેડમ, હું તો થાકી ગઈ છું યાર. આ બધા એન્ટ્રી કરે છે, નથી કરતા અને સાઈન કરતા ભૂલી જાય છે, અને આમાં સેલેરી હું કેવી રીતે કાઉન્ટ કરું યાર? શું તું પણ હજી કોણ આવ્યું છે કોણ નથી આવ્યું બધું પૂછપરછ કરતી ફરે છે? તો યાર પણ હું શું કરું? આમાં એન્ટ્રી નથી કરતા, સાઈન નથી કરતા, એ ભૂલી જાય છે. અને અત્યારે સ્માર્ટ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને કેવી રીતે સ્માર્ટ ઉપયોગ કરો? આનો કઈ સ્માર્ટ ઉપયોગ થોડી હોય શકે. પહેલા તો આ કેલ્સી બુક તારી મૂક અત્યારે સાઈડમાં. આ છે ESSL નો સોફ્ટવેર, જેને એક જ સાથે છે ને તને બધો રિપોર્ટ મળી જશે. એટલે આખા મંથનું બધું આવી જશે? આખા મંથનો તને ડેઈલી નો રિપોર્ટ મળી જશે કે કોણ ક્યારે આવ્યું છે, કેટલું લેટ આવ્યું છે અને કોણ નથી આવ્યું, કોને પ્રેઝન્ટ છે કોને એબસન્ટ છે, તને એક જ ક્લિકમાં બધું મળી જશે. જો તારે ડિટેલ વાઇઝ તારે જોવું હોય, શીખવું હોય ને, તો આપણી સ્પીડ ટેકનોલોજીની જે ગુજરાતી ચેનલ છે ને એમાં તને આખો વિડીયો મળી જશે કે આ સોફ્ટવેરનો તારે કઈ રીતે યુઝ કરવો. અરે માહી, વળી પાછી શું કરે છે? આ તમે જે રિપોર્ટ કીધો હતો એ તો જોઉં છું, પણ આમાં કઈ મને સમજાતું નથી, અને પ્લસ પ્રેઝન્ટેશન તો કઈ શો નથી થતા. એના માટે તારે એક મશીન પરચેસ કરવું પડે. ઓકે, તો એ મશીન ક્યાં મળશે? એ મશીન તને સ્પીડ ટેકનોલોજીમાં મળી જશે. આ છે ESSL નું મશીન, જેમાં તારે યુઝર છે મેન્યુઅલી એડ કરવાના રહેશે. યુઝર મેન્યુઅલમાં જઈને ન્યૂ યુઝર, એમની અંદર તારે જે યુઝર એડ કરવા છે તેનો તું અહીંયા ફિંગરપ્રિન્ટ એડ કરી શકે છે. આ ફિંગર એડ થઈ ગઈ છે, એવી રીતે તું અહીંથી ફેસ એડ કરી શકે છે. થેન્ક યુ. એવી રીતે તું અહીંથી કાર્ડ બી એડ કરી શકે છે. હવે તારે કોઈ યુઝર છે કે જે આવશે ત્યારે એને એન્ટ્રી કરવાની રહેશે ફિંગરથી અથવા તો કાર્ડથી. થેન્ક યુ. હવે આ એની એટેન્ડન્સ થઈ ગઈ. આ છે એ ડાયરેક્ટ સોફ્ટવેર સાથે કનેક્ટ કરીશું. આ રીતે તું તારા બધા યુઝરને એડ કરી શકે છે. ઓકે, તો આ બધું સેટઅપ અને ઇન્સ્ટોલેશન માટે આપણે કોને કહેવાનું રહેશે? એના માટે તારી સ્પીડ ટેકનોલોજીનો કોન્ટેક્ટ કરવાનો રહેશે, જ્યાં તને સરળતાથી મશીન પણ મળી લેશે અને તને ઇન્સ્ટોલેશન બી કરાવી આપશે ને આખું ફૂલી સેટઅપ પણ કરી આપશે. ઓકે, કારણ કે જે ડિજિટલ ટેકનોલોજી હોય ત્યાં સ્પીડ ટેકનોલોજી તો જોઈએ જ ને.